એક મંત્ર આલું છું, જો ખરેખરમાં જો તમારે કંઈક જીવનમાં પામવું હોય તે મંત્રથી તમે બધું જ પામી શકશો. એ મંત્ર જો તમારા પૂરતો રાખવાનો, જે તે ઈચ્છા કરો એ બધી પૂરી થાય. તમારે પૈસા જોઈએ તો પૈસા આવશે, ઘર જોઈએ તો ઘરે આવશે, પણ શું માગવાનું એ કહીશ. આલુ મંત્ર એક, કોઈને કહેવાનું નહીં તો નકર આ રહસ્ય બહાર પડી જાય પાછું. મારા દીકરાએ જે મંત્ર વાપર્યા, અમુક નહીં કહેતા આ તો ભાઈ કઈ મંત્ર તંત્ર છે કેવો તો જ આવું કામ થાય. તો માતા કહું છું હા મંત્ર છે, જાહેરમાં આલું છું, તાકાત હોય વાપરો, લઈ જુઓ મંત્ર, ઉચ્ચારણ કરી જુઓ. આ શું ખોટું? ક્યાંય શું સાધના કરી? હું તો જાહેરમાં કહું છું કે મારા દીકરાએ સાધના કયો મંત્ર વાપર્યો છે કે હું મેલડી માતા આવી પ્રસન્ન થઈ અને જગતમાં ખુખાર મેલડી જેવું નામ ધરાયું. કહું ને મંત્ર. જો આ વાત જેણે જેણે કદાચ વિશ્વાસ કરીને મારી પર અધરો વિશ્વાસ કરીને પકડી રાખીને, એને મારે કઈ કહેવાની જરૂર નહીં પડે. મારે એવું કહેવાની નહીં જરૂર પડે કે આશીર્વાદ, મારે એવું કહેવાનું જરૂર નહીં પડે કે દીકરા તારું ભલું થશે. ઓટોમેટિક જ તમને અનુભૂતિ 6 મહિનામાં ના થાય મને મેળવીને કહેજો. ધન છે તારા દીકરાને, તારા દીકરાની ભક્તિને આવું કહો છો ને તમે. જેવી એને તપસ્યા કરીએ છીએ કે તમારા જેવી માં મળી. થાય છે ને બધાને વિચાર. કોઈ આવી ગુપ્ત રહસ્ય કોઈ બતાવે? હું જાહેરમાં કહું છું કે મારા દીકરાએ કોઈ એવા તપ નહીં કર્યા કે આમ એક ધારી બેહીન 25 દાડા મહિના સુધી ભૂખે તરસ્યો એક ધારી બેહીન મને પ્રગટ કરી. કોઈ દાડ નહીં, કોઈ દાડ મારા દીકરાએ લો તમે જે રીતે કરતા બધાની ભક્તિ અલગ અલગ હોય, એટલે મારા દીકરા જેવું ના કરવા જવાય. થાય મારા તમે જેમ 500 કિલોમીટર ચાલીને આવો છો, મારો દીકરો 500 કિલોમીટર નહીં કોઈ દા ચાલ્યો. એવું કહે છે કે મારી આ તો મારા કરતા મોટા ભક્તો તારા 500 કિલોમીટર આવવામાં, તારા માટે તો 50 કિલોમીટર નહીં હેડ્યો કોઈ દાડો. કે મારી મારાથી 50 કિલોમીટર ના ચલાય, તારા પારે 500 કિલોમીટરથી આવે છે. તો તમે એમ કહેશો ને કે ધન છે તારા દીકરાને, તો મારો દીકરો એવું કહે છે ધન છે આવા ભક્તોને. કોઈ દાડ મારા દીકરા કોઈ દાડ આવી તપસ્યા કરી, કોઈ દાડ આવી કોઈ ધ્યાન સાધના કરી, એને 24 કલાક ખાલી રામ રામ ને રામ નામ, કઈ જેવું તેવું નામ. આ તો ખાલી પ્રગટ થઈ ગયું છે બધાની વચ્ચે રામ રામ. પણ જેને